કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ। તો કેમ છો બધા? મજામાં ને? તો આપણે જોઈએ આજે સવારના વાગી ગયા છે 8:30 ને 8:30 વાગ્યામાં જે બા રીડ કરે છે ને પ્રિયાંશ અત્યારમાં ટીવી જોવા જોઈએ, પણ એને ઓઠે છે ને બાએ મલમ લગાવી દીધું પણ ખબર નથી। તો પીયું તને સાંજે કેટલી ગિફ્ટ મળી હતી? હે પીયું પણ ટીવી જોવામાં જ એટલો તલ્લીન છે, જવાબે નથી આપતો। મમ્મી પ્રિયાંશને તો કાલ કેટલી ગિફ્ટ મળી, અમે તો આવડા મોટા થયા કોઈ દિવસ આવી એક ગિફ્ટ ન મળી। બિચારા કોઈ નવરા જ નહોતા, ગિફ્ટ શું કહેવાય એ ખબર નહોતી। સાચી વાત છે, કામ શું કહેવાય કેટલું કામ ક્યારે પતે એટલી જ વાત હતી, બીજી કઈ વાત નહોતી। બરાબર ખબર છે, જ નહોતી પડતી કે મોજશોખ કરવાનો હોય કે એકાબીજાને કંઈક આપવાનું હોય, આવું શોખ જ નહોતા આવા હરવા ફરવાના ખાવા પીવાના। શોખ તો કદાચ હશે તે પણ એમાં એવું હતું કે હતું જ નહીં ને એટલે શોખ નહોતા, ત્યારે આવું બધું થોડું હતું મમ્મી। ફરવામાં એક મંદિર ને એવું બધું હોય, હા બસ, અને જાત્રા કરી આવે એટલે આખી જિંદગી બધું આવી ગયું। અને ખાવા પીવામાં તો આઈટમમાં તો રેગ્યુલરમાં સેવડો એટલે આમ એમ લાગે છે હું, અને સિઝન પ્રમાણે બધું મળતું એમ મતલબમાં। અને પહેલાં કેવું હતું ગામડે કે આપણે ઓલો જે વધારાનો ભંગાર નીકળ્યો ને એમાંથી ફ્રૂટ લઈને એની મજા હતી, એની બહુ મજા હતી હો। એમાં અમે તો 4 ભાઈ ને 4 બહેનો મોટા દાદાના ને બધા થઈને હતા ને, તેમાં એક એક કટકો આવે પણ મોજ હતી। અત્યારે આમ ટોપલી ભરીને પડ્યું હોય ને તો મન નથી થતું ખાવાનું। તો વેરી વેરી ગુડ મોર્નિંગ મમ્મી, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। તો જય શ્રી કૃષ્ણ તો તમે કર્યું, પણ આમ મસ્ત એક સુવિચાર આપી દો, પ્રિયાંશા શાંત થઈ જાય ને। જ્યાં સુધી કોઈ પણ કામ આપણા હાથથી આપણે કરતા નથી ને ત્યાં સુધી આપણને એકદમ સહેલું જ લાગે છે। બરાબર છે મમ્મી, કહેવત પણ છે ને કે પારકા હાથે કામ રળિયામણું લાગે। આપણે ગમે કામ કરતા હોય બસ આ તો હાવ ઈઝી છે, પણ આપણા હાથમાં લઈને ત્યારે ખબર પડે કે એ વસ્તુ ઈઝી નથી, અઘરું છે। હા, પણ કર્યા પછી જે કરવા માંડો ને એટલે ઈઝી થતું જાય, પણ કરવું જરૂરી છે મતલબમાં। શરૂઆતમાં કેમેરો સામો આવતો તો કેવો ભાગતા, બધાય ભાગતા, હા અત્યારે કેવું આમ કરવા લાગ્યા એમ કેમ આપણને મજા આવે। અમુક ની હવે આપણે મજા આવે, આપણે કરવી નહીં ને તો આપણે ન ગમે, કારણ કે આપણને તો મજા આવે છે, પણ દર્શકોએ આપણે એટલો સપોર્ટ કર્યો, એ બધાનો તો ઘણો ઘણો સપોર્ટ કહેવાય। એટલે તમને બધાને પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે અમને ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ સપોર્ટ કર્યો। અને સાચે જ, અને આજે અમારા 8000 ઉપર સબસ્ક્રાઈબર થયા એને માટે તમને ખૂબ ખૂબ આભાર, અભિનંદન। હા, એ લોકોને પણ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર કે આટલો અમને સપોર્ટ કરો છો। અને તમને અમારો ફેમિલી વ્લોગ કેવો લાગે છે કોમેન્ટ કરો, કંઈક તમારે જે કહેવું હોય પણ અમારી સાથે વાત શેર કરી શકો છો તો તમે જરૂર કોમેન્ટ કરજો। તો મમ્મી આજની ગુડ મોર્નિંગ કેવી છે? જો ભાભી તો વહી ગયા ઓર્ડરમાં, આજ આપણે 3 વતી છે ગુડ મોર્નિંગ એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે આજે, કારણ કે જો રાહુલ સવારમાં 6 વાગ્યાના ઓફિસે જતા રહ્યા છે અને ભાભી અત્યારે હજુ હમણાં એમના ઓર્ડરમાં વયા ગયા, અને પ્રિયાંશને શરદી મટો આવે ને એટલે ખાંસી થઈ જ જાય। પીયું બેબી પણ તલ્લીન છે ટીવીમાં, ચકલી આવે છે ને અંદર। તો મમ્મી આજે તમારે શું કામ છે? મારે આજ તો મારે 2 કામ છે। 2 કામ છે? આજે શુક્રવાર છે ને, કાલે શનિવાર, હવે જોઈએ કેવો રવિવાર આવે છે, કેવો રવિવાર આવે છે। એમાં એવું છે, જો મારા પપ્પા એને માનતા કરી સીધાવાના કહેતા, એટલે મને કંઈક આમ ઓલું થાય છે, ફીલિંગ થાય છે કંઈક ગૂંચવણ છે, ખબર નથી કંઈક એની છે, કંઈક તો 3 દિવસ હતા આ કી કરે છે ને એની કંઈક ગૂંચવણ હાલતી લાગે છે। એવું હાલ્યા કરે નાના હોય ત્યારે, એ તો નાના હોય ત્યારે હાલ્યા કરે। હવે થોડુંક કામ રહ્યું છે, હવે થોડુંક પતાવી દો પછી આપણે હવે ચાલુ કરીએ। અને આ જમણા છોકરા આવી જશે, એનું પાછું લંચ બોક્સની તૈયાર કરશું। ભાભી તો વયા ગયા છે ઓર્ડરમાં, આજે લગભગ તમને આખો દિવસ ભાભી જોવા નહીં મળે। હું, મમ્મી અને પ્રિયાંશ, અમે 3 વધીને પપ્પા, અમે 3-4 વ્યક્તિ જોવા મળશું। અને ભાઈ પણ ઓફિસે જતા રહ્યા છે, કોઈ ભી અત્યારમાં ઘરે નથી। શું કેવું મમ્મી? સારું ચાલો, ક્યારે થાય હવે કઈ નક્કી નહીં, કોના દર્શન ક્યારે થાય ને, સાંજે લગભગ બધા પાછા ભેગા થાશું। બાકી અમે ચિત્રમાં જ નહીં હટીએ, અમે તો હટશું જ ને, અમે તો આવશું જ, અમે તો એવરીડે હશું, એવરીડે હશું। મમ્મી ઓલો ખજૂર પાક બનાવ્યો છે, મને નથી લાગતું કોઈ ખાતું હોય, તમે ખાવ છો? ખજૂર પાક પૂરો થઈ ગયો એવું છે? મેં ચાખ્યો નથી। તો ચાખવાની વાત કરીશ ત્યાં પૂરો થઈ જાય છે, હવે કેટલા થોડો ખજ્યો છે। એવું છે? તો હું જ વેમમાં છું, કોઈ ખાતું નથી। તારો વેમ છે એ કાઢી નાખ, ડબ્બો જોયા પેલા।
એ મને ખબર નથી, મેં હજી ચાખ્યો નથી. ઓલા જેવું થાય પછી ચાખવા જાય ને ત્યાં તો હોય જ નહીં ડબ્બામાં. કાંઈ નહીં હાલો. વધારે ભાવે છે ને એટલે સારું પણ છોકરા બાને ખાય ને હેલ્ધી જ કહેવાય ને એટલે કાંઈ નહીં હાલો. મમ્મી હું ઉપર કામ પતાવ્યું ત્યાં તમે સુધી પ્રિયાંશને હેન્ડલ કરો. તો મમ્મીને પાસપોર્ટ આવી ગયો મમ્મી? હા દોડાદોડી કરીને હા આખરે આવી ગયો. આખરે આવી જ ગયો આવતામાં વાર લાગી. દોડાદોડીમાં 2 મહિના 4 મહિના પાસપોર્ટ તરત આવી ગયો. વાહ મમ્મી આમ કેવો હરખ થાય છે. હરખ થાય કે ન થાય? ઓહો હો તઈ ત્યાં જો દોડા દોડી કરાવી ફોટો કેવો આવ્યો છે. વાળ બાળ વિખાઈ ગયા છે અને મોઢું સડાવેલું હોય એવું લાગે છે કારણ કે થાયકા હોય ને ફોટો પાડ્યો હોય ને. વાહ મમ્મી વાહ તમારો પાસપોર્ટ આવી ગયો. મારો કેદી આવશે મમ્મી? કઢાવતા તારા આવી જશે. મારી દોડા દોડી મારે કરવી પડે ને તો ઈ રેવા દો. કેવું ફીલ થાય મમ્મી? હરખ થાય ને દોડા દોડી કર્યા પછી ગમે ઈ કામનું રિઝલ્ટ આવે તો. મહેનત કરી હોય ને જે કામનું રિઝલ્ટ આવે ને એમાં મજા જ આવે. ભારત ગણરાજ્ય તો મમ્મી પાસપોર્ટ તો આવી ગયો પણ ક્યાં પ્લાન છે? પ્લાન હવે પછી થાય ને પ્લાન. આમ પ્લાન બનાવી રાખ્યો હોય ને તો વાંધો ના આવે. આમ ક્યાં તો એક વર્ષે એક કન્ટ્રી એમ બધી કન્ટ્રી ઘૂમી લેવાનું થાય. પેલા અહીંયા ગુજરાતમાં જ ઘૂમી લઈ પછી બહાર જાય. ગુજરાતમાં બાકી હશે. મમ્મી કયા કયા સ્થળે તમે ફરવા ગયા? હજી તો ઉત્તર પ્રદેશ જ લીધો છે ને બીજું કાંઈ નથી. મતલબ આમ આ હરિદ્વારની ઈદ તે પાછું સૌરાષ્ટ્ર તો આખું બાકી છે. સૌરાષ્ટ્ર દ્વારિકા, સોમનાથ બધું બાકી છે. બધું બાકી. સોમનાથ ને ત્યાં નથી ગયા? હરિદ્વાર ને હરિદ્વાર જે દ્વારકા ને બધું બાકી છે ને? રણુજા ગયા છો કોઈ? રણુજા તારા પપ્પા જઈએ હું નથી ગયા. તો આઈ થિંક અહીંયા ગુજરાતમાં જ બધું બાકી છે એટલે બા પેલા ગુજરાતમાં પૂરું કરી પછી પાછું પાસપોર્ટ ખોલશે. કાંઈ કહેવાય નહીં. નીકળે ઈ છે ટિકિટ નીકળે એની ઉપર ખબર પડે. ગુજરાત રહી જાય ને બીજે બધે થઈ જાય. બીજા બજે ફરાઈ જાય. બરાબર છે. અને રાહુલ હવારે ગયા તા ઓફિસે નાસ્તો લઈ ગયા મમ્મી કાંઈ? હા ઘણો લઈ ગયો. ઘણો એટલે કેટલો? એક ડબ્બો મમરા, એક ડબ્બો ઓલા ભૂંગળા નહોતા શેકેલા એ ભૂંગળા, પછી ખજૂર પાક, મોહનથાળ. ખાવા જાય છે કો કામ કરવા? ખાવા તો જોઈએ ને. ભૂખ તો લાગે ને ટાઈમ ભરાવે તો. હે એક ડબ્બો રોટલીની ઓલી પાપડી તળીને બનાવી હતી ઈ લઈ ગયા. રોટલીની આપણે બનાવીએ છીએ. એક ડબ્બો ઈ 3 ડબ્બા લઈ ગયો છે ખાલી. ખાલી 3 ડબ્બા તો ભૂખ તો લાગે જ ને. પછી અહીંયા ઓફિસ આખો દિવસ કેટલા આઈ થિંક 12 કલાક થતા હશે. 12 કલાક વધારે. સવારે 8 વાગે વહી જાય 9 વાગે 12 કલાક થઈ જાય આજ તો 6 વાગે ગયો છે એટલે 14 કલાક જેવું થઈ જાય. 14 નહીં પણ વધારે થાય કારણ કે રાત્રે જો 9 વાગે આવે તોય તે 14-15 કલાક જેવું થઈ જાય. હા અને હજી વધારે ટાઈમ ભરાવે તો વધારે કલાક. એટલું કામ કરવાનું હોય તો પછી નાસ્તો તો જોઈએ ને. અને હવે જોઈએ આપણે કિચન તરફ. તો કિચનમાં તો જે આજે બધું જ બાકી છે. એકદમ કોરું છે ને. સાંજે તો ભઠ્ઠામાં શેકવા ચણા લાવ્યા હતા થોડાક શેકા બીજા પડ્યા છે. બાકી તો આજે કાંઈ નથી થયું. છોકરાઓને લંચ બોક્સ ભર્યા નહીં તે હવે રસોઈ તરફ આપણે વળીએ અને હવે રસોઈ બનાવશું કારણ કે મજા નથી. થોડુંક હમણાં થોડુંક પ્રિયાંશને મજા નથી તો પ્રિયાંશ હેરાન કરે. હું કહો છો મમ્મી? એને જ મજા છે. આપની મજા બગાડે છે એમ ને? સાચી વાત છે. બરાબર છે. અત્યારના બાળક મમ્મી 90% આવા જ થાય છે. કે એનું કારણ શું? બરાબર છે. ખેતી કરવા વયું જાઉં પાછી. એક આપણે 5 વીઘા રાખી લેવી. હું વાડીએ વહી જાઉં દરરોજ સવારથી આજ. હું જમવા આવીશ. બપોર ટિફિન મોકલાઈ દેવાનું પણ સાંજે આવીશ. ક્યાં જાય છે જોવો? સીધો થઈ જાય કે નહીં? ખેતી ન રાખો ને ક્યાંક જોબમાં વહી જાવ તો યાર છે. તો યાર એ ખેતી જ કહેવાય છે. કાંઈ નહીં તો એવું કાંઈક કરશું. તો હવે મારે જોબ ગોતી જાય એવું લાગે. પ્રિયાંશ હાટું થાય કારણ કે પ્રિયાંશ છે ને સામે સામે જોવે છે ને તો જીદ વધતી જાય છે. મમ્મીનું કેવું એમ છે કે મમ્મીઓ સામે હોય ને છોકરાઓની એટલે છોકરાઓની જીદ વધે છે. તો હવે આપણે એમ કરશું કંઈક જોબ ગોતશું અને જોબ કરશું એટલે જોવી કરવા જ નથી ખાલી વાત થાય. તો ચેતુબેન ઓર્ડર પૂરો કરીને ફાઇનલી આવી ગયા. નથી જવાનું તો છે હુઈ જવું છે. અને આ જમવામાં છે ને અમે રીંગણની શાક ને રોટલા. પ્રિયાંશ બહુ હેરાન કરતો હતો એટલે તમે ખાધું ભાત મૂકા તો ખબર પડી ને તમે આવો. અમને કોઈ કહ્યું તમે આવો નશો તો બટાકા નાખે તમારે તો હાલે.
કાંઈ હું આમ જો મેં કુકર ધોઈને મૂકતી હતી, મમ્મીએ ન મૂકવા દીધા કે તાર પપ્પાને ખાટું જ નથી મૂકવા. ક્યારનો હવાનો હેરાન કરતો મમ્મી ભાત કુકર ધોઈને મૂકતી નહીં ભાત ઈ કે મેં મૂકી દીધું કુકર, હાલો ભાત નથી મૂકવા. તો મીકા માત મૂકવા હતા. મેં કીધું પપ્પા હમણાં બે દી થાય ખુશખબરી છે, ખુશખબરી ખુશખબરી ઈ છે એની હું છે સસ્પેન્સ રાખવાની. તમે કઈ આ છે ખુશખબરી. પાસપોર્ટ આવી ગયો મમ્મી નો. મમ્મી હવે કઈ પાસ જાવ? મેં યસ પૂછ્યું તું. જામ જામ જામ. કેટલી મહેનત બાદ આ પાસપોર્ટ આવ્યો ખબર છે? કેવડી મહેનત કરી, કેવડી ઓલી કરી, ફટાફટ આવી ગયો પાસપોર્ટ. મૂકી દે. કારણ કે હું 5 તારીખે ગઈ હતી તો આજ કેટલી તારીખ છે? ઓર ઉધી આવે છે શેડા 13 તારીખે આવી ગયો. 5 દિવસમાં 5 દિવસમાં આવી ગયો. 7 દિવસમાં આવી ગયો. ગયા ગુરુ કોને માર્યું? કોને માર્યું તું? કોને માર્યું? જેવું તેવું ને બાપને ખબર છે. હું મારું ને મારું એટલે પછી એમાં મૂકું. એમાં જસના બાન ફોન આવ્યો કાલ જમવા આવજો. મેં જમી લ્યો તો તમે જમી લ્યો માન ન થાવ એટલે જ ને. એટલે એમાં એ અમે કાલ તો અમારા રીતના પ્લાન કર્યો હતો. કાલ તો ઈ કરવાના જ હતા. મારો ટાઈમ થઈ ગયો છે ને પ્રિયાંશ અત્યારે પપીતા ખાય છે. પીઓ ભાવે છે ફ્રૂટ? બાહુ 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 જોવે છે એટલે એને બાહુ બહુ ગમે. હવે અહીંયા તો આ ભજીયાનો પ્રોગ્રામ છે એટલે પપ્પા ફોલો મીંડા છે લસણ. આજ તો પપ્પાને કામે લગાડી દીધા છે કારણ કે પપ્પાની ઈચ્છા છે ભજીયા ખાવાની. કાલ નહીં બનાવતા હો કાલ તો ટિફિન હશે. તો કોની પાસે મોકલી? કોની પાસે મેથી વાળા છેક તે ક્યારે ગઈ હતી? વળી આજ ગઈ છે છેક એટલે આસપાસ બહુ સસ્તી થઈ ગયું બહુ ઓળખી ગયા છેક એટલે એને પૂછતા હશે. તો મમ્મીને જ જોવા મળતા બેન છોડીને જ મોકલે છે. બેનને શાક લેવા જવું ન ગમે? ગમે હું ફોન કરતી હતી વળી મેં ન કર્યો. લાવું જ કાંઈ દૂધ લેવા ખાલી દૂધ લે. શાક લેતી આવી. શાક સરસ છે અત્યારે. શાક બહુ સારું આવે કા મમ્મી? આ બધું ટાઈમ વેસ્ટ કરવા વાળા શાક છે. ટાઈમ લાગે મોઢેથી બહુ સારા પણ ટાઈમ વેસ્ટ કરવા વાળા શાક છે. ભાવે બહુ કે નહીં દાણાવાળું સમય શાક? બહુ બરબાદ થઈ જાય આમાં. સમય તો બરબાદ થાય. ખાવું હોય તો સમય બગડે. શું કેવું? એકલા રહેતા હોય ને એના માટે તો બહુ સમય બરબાદ થાય. હાલો આપણે બધા જોઈન્ટમાં હોય તો વાંધો ન આવે. તો પછી શું કરવા ખબર? એકલા હોય ને પછી હાવ ટાઈમ જ હોય પાછો. ના રે ના એવું કઈ ન હોય. નહીં શેરીમાં બેઠા હોય ને મીટિંગો કરવા આપણે ત્યારે લઈ જવાય એટલે ફોલાઈ જાય. પાર્ટીમાં ખોલાય. કીટી પાર્ટીમાં ફોલાઈ જાય. તો આ લસણ લીલું લસણ નથી લાવે? સુકા જેવી મજા આવે. સુકા છે જોઈએ એવું આવે છે. ન થાવતું બરાબર છે. લીલું સવારે મને કીધું વસ્તુ ગઢું લહણ લહણ લેતો આવે લીલું. ના ના લીલું લસણ જ નાખે. કાલ પ્રમદીમાં મમ્મીને બનાવ્યા હતા ને તો સૂકું લસણ જ નાખ્યું. આટલું બધું ભજીયા મસ્ત થાય. તો બાનો દેશમાંથી ફોન આવ્યો નથી પણ મમ્મીએ કર્યો છે. તો બા જોડે મમ્મી અત્યારે વાત કરવા મને છેતુબેન ને બાની બહુ યાદ આવી છે એટલે રોવામાં હમણાં વાત કરી લેજો. એવું લાગે તો આપણે તેડાઈ લેવી, પ્લેન મોકલવી. મોટી મમ્મીને પેપર ઓય 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 દેવાય મને દીકો પીયું ને અહીંયા છાટું એક પેપર કર્યું અર લેવા આવી છે. આલ્યો પાછું લેવાયો લે છે કે નાથી આપું તું. મેથી ક્યારે પોલાઈ લે હે? લ્યો હું અંધારું હા અંધારું થઈ ગયું. અંધારા પે અંધારા હો ગયા હે. ભજીયાની તૈયારી થઈ ગઈ. ફૂલ ફોર્મ મેથી ને આદુ મરચા ધાણા ને આ લીલા કાંદા હોતે સાથે ખાવા માટે. તો ભલે મેં ખાટી મીઠી ચટણી
2 મિનિટમાં ચટણી બનાવીને તૈયાર કરી દીધી છે. અને આવી જાવ બધા. અને સાંજે આપણે પાછું રોજની જેમ ઉપર તાપણું કરશું અને ચણા શેકશું અને ખાશું. આ જમાવટ શિયાળાની જમાવટ તો લેવાની જ છે, પછી ભલે વજન વધતું. અને આપણો એન્ડ આજે અહીંયા જ છે. આજનો દિવસ પૂરો થયો અને આજના દિવસમાં ઘણું એવું થયું. પીયુની સર્વિસ થઈ ગઈ, મારે ઓર્ડર હતા, થકાઈ ગયું. અને આજે પાછો ભજીયાનો પ્રોગ્રામ કર્યો, સાંજે પાછું ચણા શેકશું. એટલે આજ એની પાસબુક આવી ગઈ, પાસપોર્ટ, મમ્મીનો પાસપોર્ટ એ આવી ગયો. એટલે આજ બહુ બધી આમ અલગ અલગ બધી સરપ્રાઈઝ મળી, કઈક હારી કઈક ઓલી બધી. આજનો દિવસ અહીંયા જ પૂરો થાય છે. કાલે પાછા મળશું ફરી કઈક નવી વાતો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.